આજની સ્થાયી સમિતિમાં 5 પ્રપોઝલ લેવામાં આવી હતી. એક પ્રપોઝલને જાણમાં લીધી છે, એક પ્રપોઝલને પરત કરી છે અને બાકીની 3 પ્રપોઝલને મંજૂર કરવામાં આવી છે. 30/12/2024થી લઈ અને 26/1/2025 સુધીના વીકલી ઓડિટ રિપોર્ટો રજૂ કરવામાં જાણમાં લેવામાં આવ્યા છે. શહેરમાં કમાડીબાગ પક્ષી ઘરથી લાયન ટાઈગર એન્ક્લોઝર તરફ આવેલો જે જૂનો જર્જરિત બ્રિજ છે અને સમાંતર નવીન બ્રિજ બનાવવાનું કામ હતું. 14.62 કરોડના ખર્ચે 32.30% ઉપરના કામને પરત કરવામાં આવ્યું છે. એની રીડિઝાઇનિંગ કરી અને ફરી નવું ટેન્ડર કરી અને સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવશે. પાણી પુરવઠા ખાતા દ્વારા વોર્ડ નંબર 8માં જૂની ગોરવા ટાંકી જે જર્જરિત થઈ ગઈ તેને તોડી અને એની જગ્યાએ નવીન ઓએસટી બનાવે છે જે 2 MLDની હશે. સાથે સાથે 2 જેટલા અંડરગ્રાઉન્ડ સમ્પ જે 8-8 MLDના 2 સમ્પ બનાવે છે. 5 વર્ષનું O&M છે અને લગભગ 80,000થી 90,000 વસ્તીને ફાયદો થાય એ પ્રકારેનું કામ છે. જે કામ 33.75% વધુ મુજબ 27.39 કરોડના ખર્ચનું કામ છે તેને મંજૂર કરવામાં આવ્યું છે. જે આજવા માસ્ટર બેલેન્સિંગ રિઝર્વર છે એ જગ્યાએ પણ 7 MLDનો નવો અંડરગ્રાઉન્ડ સમ્પ બનાવી અને જૂનો 30 MLDનો સમ્પ છે સાથે સાથે આ 7 MLDનો નવો સમ્પ બનાવી અને બુસ્ટર પંપ બનાવવાનું કામ છે જે 18.90% વધુ મુજબ 13.67 કરોડનું કામ છે જેને મંજૂરી આપવામાં આવી છે. આ કામ કરવાથી લગભગ 70,000 જેટલી વસ્તીને પાણીના જે સપ્લાય છે એમાં ફાયદો મળશે. વાઘોડિયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર સુધી જે નેશનલ હાઈવે સમાંતર વરસાદી ચેનલ છે એને 3.5 × 3.5 મીટરની બોક્સ ચેનલ બનાવવાનું કામ છે જેને મંજૂર કરવામાં આવ્યું છે. 21.6% ઓછા મુજબ કામની કિંમત 12.58 કરોડ થાય છે. જે ફેઝ વાઇઝ હાઈવે સમાંતર ચેનલ છે અને પાકી બનાવવાનું કામ છે એમાં આ કામગીરી લેવામાં આવેલી છે. જરૂર પડતા આગળના સમયમાં બીજા પેચ પણ આ રીતે પાકા કરવામાં આવશે જેથી હાઈવેને સમાંતર ચેનલ બનાવવાથી જે શહેરમાં આવતા પાણી પર આપણે કંટ્રોલ મેળવી શકીએ.